નમસ્તે મિત્રો, હું છું કાજલ કોગારી। મિત્રો, આજે આપણે વાત કરશું ગવર્મેન્ટે સહાય કરી એના પેટે 10,000 કરોડ આપ્યા તે। મિત્રો, ગવર્મેન્ટનું બહુ મોટું એહસાન છે આપણી ઉપર કે આપણને એ લોકોએ 10,000 કરોડ આપ્યા। સાંભળીને એવું લાગે છે, પણ મિત્રો જ્યારે હિસાબ કર્યો તો આપણે ખેતીથી અને પશુપાલકથી સંકળાયેલા ખેતીથી સંકળાયેલા તમામ વ્યક્તિનો 1 કરોડ અને 6 લાખ છે પરિવાર। તો જ્યારે હિસાબ કર્યો તો એક માણસના હાથમાં 2200 થી 2500 રૂપિયા આવે છે। તો મિત્રો અત્યારે વાત કરીએ આપણે ખાતરની, તો 2 થેલી ખાતર 2500 નું નથી આવતું। તો કેમ? અત્યાર સુધી નોંધણીના નામે એ લોકો આપણને બટકું બતાવ્યું, લઈ લીધું અને છેલ્લે તો આપવામાં બટકું જ આવ્યું છે। તો કેમ? ખેડૂતોની એટલી વેલ્યુ। ઉદ્યોગપતિ અદાણીની વાત કરીએ તો એને એકનું 33,000 કરોડ રૂપિયા દેવું માફ કર્યું, તો ખેડૂતોનું કેમ નહીં? ખેડૂતોની માટે શું બટકું રોટલો જ હતો? એની પણ ખેડૂતને ભૂખ નથી। જો એટલું નુકસાનીમાં એ લોકો એટલું વરસાદના લીધે 100% ખેડૂતને નુકસાન થઈ ગયું છે, ખેડૂતે આત્મહત્યા પણ કરી લીધી છે, અને છતાં ખેડૂત ઉપર એનું એટલું જ એહસાન, એ પણ એહસાનના રૂપે કેમ? મિત્રો, તંત્ર અને નિયમો બંને માટે અલગ અલગ છે। સરકાર તો બંનેના વોટ લઈને બેસાડવામાં આવી છે, તો કેમ આપણી સરકાર એવું નથી કહેતી કે મારે ગરીબ જનતા તો ખેડૂતોના વોટ નથી જોતા, મારે ખાલી ઉદ્યોગપતિના જ વોટ ચાલે? કેમ? નિયમો બંને માટે અલગ અલગ છે। તો મિત્રો, આપણે સમજવા જેવી વાત છે, ક્યાં સુધી આપણે અલગ અલગ નિયમોવાળા તંત્રમાં પીછાયા કરશું? તમને એવું નથી લાગતું કે પરિવર્તનની જરૂર છે? જો વિપક્ષ મજબૂત હશે તો અખથી અવાજ ઉઠાવી શકશું। મિત્રો, બસ મારું એટલું જ કહેવું છે, બાકી આપણે બધા હોશિયાર છીએ। તમે જાતે હિસાબ કરી શકો છો કે 1 કરોડ અને 6 લાખ પરિવારને 10,000 કરોડ આપ્યા છે, જ્યારે અદાણીના એકનું 33,000 કરોડ દેવું માફ કરવામાં આવ્યું છે। જય હિન્દ, જય ભારત।